અમદાવાદમાં ગરમીના પ્રકોપ વચ્ચે ઋતુગત બીમારીઓ વધી છે। સરકારી હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક, ડિહાઇડ્રેશનના કેસ વધ્યા। સિવિલમાં હીટ સ્ટ્રોકના રોજના 30થી વધુ દર્દી નોંધાયા। સોલા સિવિલમાં રોજની ઓપીડી 10,564 પર પહોંચી। 1,037 દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી। ત્યારે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે અને લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર અત્યારે વર્તાઈ રહી છે। અમદાવાદમાં ગરમીનો પારો 44.1 ડિગ્રીને પાર પહોંચ્યો છે। ત્યારે ગરમીના પ્રકોપ વચ્ચે ઋતુગત બીમારીઓ વધી છે। ગરમીને લઈને સરકારી હોસ્પિટલ જાણે દર્દીઓથી ઉભરાઈ રહી હોય તેવા પ્રકારના દ્રશ્યો હોસ્પિટલમાંથી સામે આવે છે। સિવિલમાં ગરમીના લીધે હીટ સ્ટ્રોકના રોજના 30થી વધુ દર્દી સારવાર લેવા માટે આવી રહ્યા છે। સગર્ભા મહિલાઓ, બાળકો, વૃદ્ધો ગરમીથી સાચવે તેવી તબીબો દ્વારા અપીલ કરવામાં આવી છે। ડિહાઇડ્રેશનના કેસીસમાં વધારો થઈ રહ્યો છે। દર્દીઓને દાખલ કરવાની પણ ફરજ પડી રહી છે। હીટ સ્ટ્રોકના કેસમાં વધારો થયો છે। ગરમી જે પ્રમાણે પોતાનો પ્રકોપ વરસાવી રહી છે, હીટ સ્ટ્રોકના કેસીસની અંદર વધારો નોંધાઈ રહ્યો છે। આ સાથે જ જે ઋતુગત બીમારીઓ છે તેમાં પણ વધારો નોંધાયો છે। ઉપરાંત હીટ સ્ટ્રોકની સાથે ડિહાઇડ્રેશનના કેસ પણ સામે આવી રહ્યા છે। દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી રહી છે।